નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. અગાઉના લેક્ચરની અંદર આપણે જે એક્ઝામ્પલ ગણ્યા હતા, હવે આપણે આ લેક્ચરની અંદર નેક્સ્ટ વધારાના એક્ઝામ્પલ ગણી અને લગભગ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીશ. જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ આપણી ચેનલ ઉપર જઈ અને અગાઉના વિડીયો જોયા બાદ જ આ વિડીયો જોવે કે જેના કારણે એમને વધુ સારી રીતે આ વિડીયોની અંદર ખબર પડે. અહીંયા એક વખત વ્યવસ્થિત રીતે તમે તમારી રીતે રકમ વાંચી લો. રકમમાં એવું લખેલું છે કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. સમતલ જમીન ઉપર એટલે જનરલી આપણી જે સરફેસ હોય એના ઉપર શું છે, આવી રીતે જે સરફેસ હોય તો કે આવી સમતલ જમીન ઉપર બે થાંભલા છે. એકની ઊંચાઈ 6 મીટર છે, એ નાનો થાંભલો બરાબર, એવું આપણને કોમન સેન્સ થી ખબર પડવી જોઈએ બરાબર. અને એક થાંભલો મોટો હોય એટલે એની 11 મીટર છે, તેની હાઈટ કેવી હોય, વધારે. ચલો અહીંયા જે જમીન ઉપર બે થાંભલા આપ્યા છે બરાબર, એકનું નામ આપી દીધું AB અને બીજા થાંભલાનું નામ આપી દીધું CD. બે થાંભલા છે. આ જે થાંભલો છે એની ઊંચાઈ 11 મીટર છે. એની ઊંચાઈ કેટલી છે? 11 મીટર છે. 11 એવી રીતે લખાય એટલે જાણે એમ કે આપણને સ્પષ્ટ ન વંચાય, એટલે ભાઈ 11 મીટર છે. અને આની ઊંચાઈ છે 6 મીટર છે બરાબર. થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. એટલે જે BD છે એ કેટલું છે? 12 મીટર છે. ચલો ક્લિયર. તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર એટલે A અને AC આપણે શોધવાનું છે. આપણે શું શોધવાનું છે? AC ની વેલ્યુ આપણે શોધવાની છે, એટલે એના ઉપર પ્રશ્ન ચિહ્ન આપણે કરીએ છીએ. હવે મને અને તમને બધાને ખબર પડવી જોઈએ આમ તો બરાબર. મને એકલાને ખબર પડે તેનાથી કોઈ મતલબ છે નહીં. હું અહીંયા એક આમ લાઈન દોરી દઉં અને અહીંયા હું M નામ આપું છું. જોજો બેટા, M. તો AM અને BD બંનેના માપ સરખા થાય એટલે આનું માપ પણ 12 મીટર થવું જોઈએ. આનું માપ પણ કેટલું થવું જોઈએ? 12 મીટર. અને આ ખૂણો કાટખૂણો. આ ખૂણો કેટલો થાય? કાટખૂણો. હવે તમે ધ્યાનથી જુઓ, આ AB 6 મીટર હોય. AB કેટલું છે? 6 મીટર. તો કે આ પણ કેટલું થાય? 6 મીટર. આ પણ કેટલું થાય? 6 મીટર થાય. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય. જો જરા જોજો કે ચતુષ્કોણ ABDM માં ચતુષ્કોણ ABDM ની અંદર આપણે જોઈ શકીએ કે AB બરાબર MD બરાબર 6 મીટર. AB બરાબર MD બરાબર 6 મીટર અને AM બરાબર BD બરાબર 12 મીટર. ચલો ક્લિયર. હવે આપણને ખબર છે કે C ડેશ M ડેશ D આપણને રકમ આપ્યું છે. શું આપ્યું છે? C ડેશ M ડેશ D આપણને રકમ, હું મારા ઘરનું લખતો નથી પણ આપણે રકમમાં આપ્યું છે. શું આપ્યું છે કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ C ડેશ M ડેશ D. તો અહીંયા આપણે લખી શકીએ CM પ્લસ MD બરાબર CD થાય. CM પ્લસ MD બરાબર CD થાય. CM પ્લસ MD બરાબર CD થાય. ચલો CM કેટલા તો આપણને ખબર છે ને, આપણે શોધવાના છે. MD કેટલા તો MD ની વેલ્યુ જે છે એ 6 મીટર છે. કેટલી છે? 6 મીટર. અને CD ની આખાની વેલ્યુ છે 11 મીટર. આપણને રકમમાં આપેલી છે. જોઈ લો કે ભાઈ અહીંયા આપણને ખબર પડે કે CD બરાબર 11 મીટર. ન ખબર પડતું હોય તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ CD બરાબર 11 મીટર અને AB બરાબર 6 મીટર. ચલો CM આપણે શોધવા તો CM બરાબર કેટલા થાય? 11. 6 બરાબર ની આ બાજુ એટલે માઈનસ, એટલે કે ભાઈ CM બરાબર 5 મીટર. CM કેટલા મળી જાય? 5 મીટર. હવે અહીંયા જો ત્રિકોણ AMC માં, ત્રિકોણ AMC એટલે કે અમુકને એવું લાગે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એવું નથી બરાબર. ત્રિકોણ AMC. તો ત્રિકોણ AMC ની અંદર શું થાય તો ત્રિકોણ AMC માં ખૂણો M બરાબર મને દેખાય છે 90 અંશ છે. જ્યારે જ્યારે 90 અંશની વાત આવે એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ MC સ્ક્વેર. AC સ્ક્વેર બરાબર શું થાય? AM સ્ક્વેર પ્લસ MC સ્ક્વેર. હવે AM સ્ક્વેર ની જગ્યાએ AM ની જગ્યાએ હું કેટલા લખી શકું કે AM એટલે સાહેબ 12 છે, તો કે ભાઈ 12 નો વર્ગ.
ચલો MC એટલે કેટલા આપણે અહીંયા શોધ્યા છે MC ની વેલ્યુ આપણે શોધી કેટલી મળી 5 નો વર્ગ મને ખબર પડે કે ભાઈ 12 નો વર્ગ 144 અને 5 નો વર્ગ કેટલો થાય 25 તો બધાનો સરવાળો થાય 179 144 અને 25 નો સરવાળો કેટલો થાય 179 એટલે AC સ્ક્વેર બરાબર 179 માટે આપણે કહી શકીએ કે AC બરાબર 13 મીટર આખું ગામ મીટરમાં છે એટલે આપણે લખી શકીએ કે AC બરાબર 13 મીટર તો એના ઉપરના બે છેડા વચ્ચેનું અંતર જે આપણે શોધવાનું હતું એ આપણને 13 મીટર મળી ગયું ચલો ક્લિયર તો આપણને ખાસ ખબર પડવી જોઈએ બરાબર આનો આ જ પ્રશ્ન છે એવું પણ આપે કે બે વાંસ જમીન પર ઉભેલા છે અને આ બંનેના મથાળા વચ્ચેનું અંતર શું તો આવા ડિફરન્સ માપ આપે તો પણ આપણને ખાસ ખબર પડવી જોઈએ અને આવો દાખલો કોઈ હોય તો આવડવો જોઈએ બરાબર પોઝ કરી અને બેટા જરા નોટ કરી લેજો હવે આપણે અહીંયા જોઈએ બીજો દાખલો બહુ અગત્યનો છે IMP પણ છે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે આપણને કીધું નથી કે આકૃતિ દોરી નથી કે ભાઈ ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે PQR ની અંદર ત્રિકોણ PQR છે ને એમાં P કેવો છે કાટખૂણો P Q અને R માં P કાટખૂણો છે કે ભાઈ સરસ ચલો M એ QR પરનું એવું બિંદુ છે M એ QR ઉપર આવેલું છે Q અને R જો અહીંયા R છે અહીં દૂર જતા રહ્યા છે આપણે ચલો એને અહીંયા લખી દે ચલો R ચલો ક્લિયર M એ QR પરનું એવું બિંદુ છે અહીંયા M એ QR પરનું એવું બિંદુ છે કે જેથી PM લંબ QR થાય જે P છે એમાંથી M ઉપર જે દોરીએ એ પરપેન્ડિક્યુલર થવો જોઈએ વ્યવસ્થિત રીતે PM લંબ શું થવું જોઈએ QR થવા જોઈએ તો આપણે શું કરી શકીએ અહીંથી PM લંબ બરાબર કે તમને આકૃતિ દોરવામાં સરળતા પડશે મારે કારણ કે અહીંયા આપણું જે ડિજિટલ ઇન્ડિયા છે મોદી સાહેબનું જે સપનું છે એ પ્રમાણે આપણે ચાલી રહ્યા છીએ એટલે આપણે સાબિત કરવું છે PM² બરાબર QM * MR સર આપણે વાત કરી હતી કે જ્યારે આની વેલ્યુ શોધવી હોય તો આખું ત્રિકોણ અને આ ત્રિકોણનો ઉપયોગ કરતા હતા જ્યારે PQ² ની વેલ્યુ શોધવી હોય તો આ ત્રિકોણ અને આખા ત્રિકોણનો ઉપયોગ કરતા હતા મારે PM² ની વેલ્યુ શોધવી હોય તો લીટું તમારે કરવાનું છે નહીં પણ આ બે ત્રિકોણોનો ઉપયોગ કરીશું કઈ રીતે કે ત્રિકોણ લખવામાં ખાસ ધ્યાન રાખજો RMP ત્રિકોણ RMP અને ત્રિકોણ PMQ કઈ શરત ઉપરથી આપણે લખતા હતા કુકુ શરત ઉપરથી ફાઇનલ RMP અને ત્રિકોણ PMQ લખી નાખવાનું ત્રિકોણ RMP અને ત્રિકોણ PMQ માં RMP અને PMQ ચલો લખાય તો અહીંથી આપણે લખી શકીએ RM ભાગ્યા PM બરાબર MP ભાગ્યા MQ બરાબર RP ભાગ્યા PQ હવે ઘણા બધા જે મારા જેવા હોય ને એને ખાસ કરી લખતા જ નહીં આવડતું કઈ રીતે તો અહીંથી જો હું RM સિલેક્ટ કરું તો આ બધી શું આવે PM RM અને PM આ બાજુથી હું MP સિલેક્ટ કરું તો આ બધી શું આવે MP MP તો MQ અહીંયા હવે R અને P ની ચર્ચા કરું કોની ચર્ચા કરું R અને P તો અહીંથી શું આવશે P અને Q R અને P તો P અને Q RP તો PQ ચલો ક્લિયર ચલો હવે આ બંનેને હું સરખાવું છું તો કે RM ભાગ્યા PM બરાબર MP ભાગ્યા MQ PM અને MP બંને સરખા છે તો અહીંથી આપણે શું લખી શકીએ RM * MQ બરાબર MP * PM MP અને PM નો આપણે અહીંયા શું કરી રહ્યા છીએ ગુણાકાર એટલે ખાલી ખોટો ટાઈમ પાસ કરવાની કોઈ જરૂર છે નહીં અહીંયા બરાબર આપણે શું લખી શકીએ PM² કારણ કે MP એ જ PM બંને કેવા છે ઇક્વલ છે બંને ઇક્વલ હોય તો આપણે લખી શકીએ કે PM² બરાબર RM * MQ લખી શકીએ ચલો ક્લિયર તો અહીંયા RM * MQ બરાબર કોઈ એનાથી કોઈ ફરક પડતો નથી આપણને ખાસ ખબર હોવી જોઈએ જો મારે PR² શોધવાનો તો અહીંયા ખાલી PR² શોધવાના હોત તો હું કયું ત્રિકોણ વાપરું ત્રિકોણ RMP ત્રિકોણ RMP અને આખું ત્રિકોણ શું લખી શકાય ત્રિકોણ RPQ આખું ત્રિકોણ RPQ જો મારે PQ² શોધવાના હોત તો શું લખો ત્રિકોણ PMQ અને ત્રિકોણ RPQ તો શું લખાય RPQ ક્લિયર ખાસ ખબર હોવી જોઈએ જો RQ શોધવાના છે તો આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો
આરપી શોધવા છે, આ ત્રિકોણનો ઉપયોગ કરવાનો, જો આ શોધવાના હોય તો આ બંને ત્રિકોણનો જનરલી ઉપયોગ કરવામાં આવતો હોય છે, એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. આવો બીજો એક્ઝામ્પલ છે, એ પણ પરીક્ષા માટે પૂછાવાની વધારે શક્યતા દર્શાવે છે. આપ્યું છે કે આકૃતિમાં ત્રિકોણ એબીડી માં ખૂણો એ કાટખૂણો છે. અહીંયા આપણને બુકની અંદર આકૃતિ આપેલી છે, બરાબર કે નહીં? આકૃતિ આપણે અહીંયા દોરી દઈએ છીએ એટલે તમને પણ વધારે ખબર પડે બુકમાં કેવી આકૃતિ આપી છે. તો આ ટાઈપની આકૃતિ આપી, કાટકોણ ત્રિકોણ આપ્યું છે. ચલો ક્લિયર. એની અંદર અહીંયા એક કાટખૂણો આપ્યો છે, જે આપ્યું છે બુકમાં, એ હું મારા ઘરનું લખતો નથી. કોઈકને એમ થાય કે સાહેબ જાતે બોલ પેન ને બીજું હાથમાં મળી ગયું, જેમ થાય તેમ દોરે, તેમ નથી દોરતા, બરાબર? એમાં એક કાટખૂણો છે અને અહીંયા એસી લંબ બીડી છે, બરાબર? આપણને કન્ફ્યુઝ કરવા માટે આપણે જનરલી આજ સુધી જે ત્રિકોણો ભણ્યા એમાં ત્રિકોણ એબીસી હોય. ત્રિકોણ શું હોય છે? એબીસી હોય છે. પણ અહીંયા ત્રિકોણનું નામ શું આપી દીધું છે? એબીડી આપ્યું છે, આપણને કન્ફ્યુઝ કરવા માટે. આપણે ખાસ ખબર હોવી જોઈએ. અહીંયા એબી સ્ક્વેર પણ શોધવાના છે, એસી સ્ક્વેર પણ શોધવાના છે અને એડી સ્ક્વેર પણ શોધવાના છે, બરાબર? એડી સ્ક્વેર પણ શોધવાના છે. તો આપણે શું કરી શકીએ? બરાબર, તો આપણે હવે શું કરીશું તો કે આપણે અહીંયા હવે એના માટે જોઈએ તો પહેલી તો આપણને એક સંગતતાઓ બધી જ કમ્પ્લીટ મગજમાં હોવી જોઈએ કે ત્રિકોણ ડીએબી, બરાબર? આ જે સૂત્ર છે આપણને ખબર, ત્રિકોણ ડીએબી, ત્રિકોણ બધી જ વસ્તુ ઓટોમેટિક મળી જશે. ડીએબી આપણે કોને પહેલા એબી સ્ક્વેર શોધવા છે, સોરી આપણે જે શોધવું છે ને એના પ્રમાણે લખીએ એટલે તમને વધારે મજા આવે, બરાબર કે નહીં? આપણે પહેલા કેસ માટે વાત કરીએ કે ભાઈ ત્રિકોણ એબી સ્ક્વેર શોધવા છે. તમને હમણાં જ વાત કરી કે એબી સ્ક્વેર શોધવા હોય તો આ ત્રિકોણ, આ નાનું ત્રિકોણ જે દેખાય છે અને આખું ત્રિકોણ, એટલે આપણે લખી શકીએ ત્રિકોણ એસીબી અને ત્રિકોણ ડીએબી, આપણું આખું ત્રિકોણ. કઈ શરતના આધારે? તો કુકુ શરતના આધારે, એટલે ખાલી ખોટી માથાકૂટ કરવાની નહીં. હવે આપણે અહીંયા શું લખી શકીએ તો કે એસી ભાગ્યા ડીએ, એ ખાસ ખબર હોવી જોઈએ. કઈ રીતે લખાય છે? વારંવાર મગજ બગાડવાની કોઈ જરૂર છે નહીં. સીબી ભાગ્યા એબી અને બરાબર એબી ભાગ્યા ડીબી, બરાબર? ન ખબર પડતી હોય તો હજી મને એવું થાય કે તમને નહીં ખબર પડતી હોય તો અહીંથી એસી લઈ ને, એસી પહેલી બે, તો અહીંથી શું આવશે? ડી. ક્લિયર? અહીંથી હું સીબી નો ઉપયોગ કરું તો આ બાજુથી આવે એબી. ચલો દેખાય છે? અને હું એ અને બી નો ઉપયોગ કરું. કોનો ઉપયોગ કરું છું? એ અને બી. જોજો બેટા, એ અને બી, પહેલું અને ત્રીજું, તો અહીંયા પહેલું અને ત્રીજું શું આવશે? ડીબી આવે છે. તો કે ઓકે, કમ્પ્લીટ, કોઈ વાંધો છે. હવે આ બે ને હું એબી વાળા સરખાવું છું તો શું લખી શકાય? સીબી અપોન એબી બરાબર એબી અપોન ડીબી. ચલો અહીંયા ગુણાકાર કરીએ, સીબી ઇન્ટુ ડીબી બરાબર એબી ઇન્ટુ એબી એટલે એબી નો સ્ક્વેર. આપણું પહેલું પરિણામ અહીંયા આપણને મળી ગયું, દેખાય છે? એબી સ્ક્વેર બરાબર બીસી ઇન્ટુ બીડી, આ બીસી ઇન્ટુ બીડી લખી નાખો કે એબી સ્ક્વેર બરાબર બીસી ઇન્ટુ બીડી. ચલો ઓકે. હવે આપણે બીજું પરિણામ મેળવવું છે. તો બીજું પરિણામ મેળવવા માટે આપણે શું કરીશું તો કે ત્રિકોણ, કયા ત્રિકોણનો ઉપયોગ કરીશું? તો આપણે પરિણામ શું મેળવવું છે? ચલો એસી સ્ક્વેર વચ્ચે વાળું મેળવવું છે. તો વચ્ચે વાળું મેળવવાનું હોય, એસી સ્ક્વેર જો વેધ મેળવવાનો હોય તો આ બંને ત્રિકોણોનો ઉપયોગ કરવો પડશે. કયું કયું ત્રિકોણ આવશે? તો કે સાહેબ ત્રિકોણ ડીસીએ, ત્રિકોણ ડીસીએ. જોઈ લો વ્યવસ્થિત, ક્યાં છે ત્રિકોણ ડીસીએ? જો આ ડીસીએ એટલે કે ત્રિકોણ ડીસીએ અને ત્રિકોણ એસીબી. એસીબી ક્રમ ખાસ ભૂલવાનો નહીં, ડીસીએ અને એસીબી. કઈ શરતના આધારે? તો આપણે તો એક જ શરત આવડે છે, કુકુ શરતના આધારે. ચલો ક્લિયર. હવે એના ઉપરથી તો શરત મળી ગઈ એટલે ફટાફટ લખી શકાય. શું લખી શકાય? તો કે ભાઈ ડીસી ભાગ્યા એસી. આ બાજુથી ડીસી નો ઉપયોગ કર્યો તો આ બાજુથી એસી, આ બાજુથી સીએ તો આ બાજુથી સીબી, આ બાજુથી ડીએ તો આ બાજુથી એબી, ડીસી તો એસી, સીએ તો સીબી અને ડીએ તો એબી. હવે આપણે વેલ્યુ કોની શોધવી છે? તો આપણે અહીંયા એસી ની વેલ્યુ શોધવી. ચલો સીએ છે તો અહીંયા ડીસી ઇન્ટુ સીબી, ડીસી અપોન એસી. ચલો અહીંયા સીએ છે તેને એસી લખી શકાય, ક્યાં લખી શકાય? એસી ભાગ્યા સીબી. તો શું થશે? એસી ઇન્ટુ એસી, એસી ઇન્ટુ એસી એટલે એસી નો સ્ક્વેર બરાબર ડીસી ઇન્ટુ સીબી. ડીસી ઇન્ટુ શું લખી શકાય? સીબી લખી શકાય. ચલો ક્લિયર. આપણો બીજો કેસ બને.
હવે ત્રીજાની આપણે ચર્ચા કરવી છે, તો અહીંયા ધ્યાનથી જોજો. ત્રીજું આપણે શું શોધવું છે? AD સ્ક્વેર, એટલે ઉપરની આ AD સ્ક્વેર શોધવું. AD સ્ક્વેર એટલે આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ. આ ત્રિકોણ અને શું આવશે? મૂળ ત્રિકોણ. એટલે ત્રિકોણ DCA, પેલું આપણું ત્રિકોણ લખી દઈએ, ત્રિકોણ DCA, અને મૂળ ત્રિકોણ એટલે કયું આવશે? તો મૂળ ત્રિકોણ એટલે કે DAB. DAB ત્યાં લખી દઉં, ત્રિકોણ DAB. ચલો ક્લિયર. તો આપણે શું લખી શકાય? DC upon DA બરાબર CA upon AB બરાબર DA upon DB. ચલો આપણે વેલ્યુ કોની શોધવાની છે? AD સ્ક્વેર. એટલે ચલો અહીંયા પણ DA છે ને અહીંયા પણ DA છે, તો એ બંને સરખાવો. તો શું લખી શકાય? DC upon DA બરાબર DA upon DB. ચલો અહીંયા ગુણાકાર કરીએ તો DC into DB બરાબર DA into DA એટલે કે DA સ્ક્વેર. DC into DB બરાબર DA સ્ક્વેર. કોઈ કે ના સાહેબ માં તો વ્યવસ્થિત લખું DC into DB, DA નથી લખું, AD સ્ક્વેર, તો AD સ્ક્વેર. કોઈ કે ના સાહેબ આવું તો થોડું લખાય, મારે તો AD સ્ક્વેર ને કરતા બનાવ. AD સ્ક્વેર બરાબર DC into DB. કોઈ વાંધો છે નહીં. તો આપણું ત્રીજું સમીકરણ આપણને મળી ગયું. ચલો ક્લિયર. તો આ પણ આપણે અગાઉ પહેલા પણ પાયથાગોરસના પ્રમેયમાંની સાબિત કરી ચૂક્યા છીએ. મોસ્ટ IMP દાખલો છે. બોર્ડમાં આવો દાખલો પૂછાવાની શક્યતા બહુ મેક્સિમમ રહેલી છે, પણ આપણને ખાસ આ ક્રમ અને આ ક્રમમાં ક્યારે ભૂલ થવી જોઈએ નહીં. જો એમાં ભૂલ થઈ તો પછી આ દાખલો આવડશે નહીં. ત્રણે ત્રણ સંગતતાઓ ખાસ મગજમાં હોવી જોઈએ. સંગતતા નંબર 1, સંગતતા નંબર 2 અને સંગતતા નંબર 3. ત્રણે ત્રણ સંગતતાઓ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ દાખલો. ત્રિકોણ ABC માં AB બરાબર 6√3, AC બરાબર 12 સેમી, BC બરાબર 6 સેમી હોય તો ખૂણો B કેવો થાય? ચલો આવી વાત કરી છે તો આપણે તો પાયથાગોરસના એક પ્રમેયને જાણીએ છીએ. તો સૌથી મોટા મોટી બાજુ કઈ છે? તો સૌથી મોટા મોટી બાજુ AC છે. તો બાકીની બે બાજુઓ જુઓ તો કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB એટલે 6√3 નો વર્ગ વત્તા BC એટલે 6 નો વર્ગ. 6√3 નો વર્ગ શું થાય? 36 અને √3 નો વર્ગ 3 વત્તા 6 નો વર્ગ 36. 36 તરી 108 વત્તા 36. 108 અને 36 નો સરવાળો કરીએ એટલે 144. 144 એટલે 12 નો વર્ગ અને 12 નો વર્ગ એટલે કે 80 નો વર્ગ લખાય. 12 એટલે 80 નો વર્ગ લખાય. તો આપણે અહીંયા સાબિત થઈ ગયું કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર આપણને AC સ્ક્વેર મળી ગયું. એનો મતલબ તો આપણે કહી શકીએ કે આ કયું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ હોય તો AC બરાબર કર્ણ આયા. AC કર્ણ આયા તો AC ની સામેનો ખૂણો એટલે કે ખૂણો B. તમે આમ કાટકોણ ત્રિકોણ આવી રીતે દોરો, AC આ કર્ણ થયો, તો AC જો કર્ણ હોય તો એની સામેનો ખૂણો B એટલે કેવો થાય? કાટખૂણો. એટલે ખૂણો B બરાબર કેટલા મળે? 90 અંશ મળતા હોય. છેલ્લે આપણો જવાબ શું આવશે? એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બીજું, ઘણાને સાહેબ ખબર નહીં પડી કે સાહેબ આ 6√3 નો વર્ગ કઈ રીતે થાય? તો મારા જેટલા હોશિયાર હોય ને તો આવી રીતે લખાય 6√3 ગુણ્યા 6√3. હોય કે સાહેબ લખાય 6 ગુણ્યા 6 કેટલા થાય? તો કે સાહેબ 36. અને √3 ગુણ્યા √3 કેટલા થાય? કે 3. 36 ગુણ્યા 3 એટલે 108. તો 6√3 નો વર્ગ આપણને ખબર પડી ગઈ કઈ રીતે સાહેબ 108 લાયા. આ ખાસ આપણને મગજમાં હોવું જોઈએ. કોઈ ધારો કે આવું આવું પૂછે કે ભાઈ 4√3 નો વર્ગ, તો મને તો સીધે સીધું આવડી જાય. 4 નો વર્ગ 16 અને √3 નો વર્ગ 3, 16 તરી 48. ક્લિયર? તો આવી વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. સાબિત કરો કે 6, 8, 10 પાયથાગોરસિયન ત્રિપુટી છે. આ દાખલો એક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે અને આપણી આ વખતે પણ બોર્ડમાં પૂછાય એવું કહી શકાય. કેમ? અહીંયા આપણે સાબિત કરવાનું છે પાયથાગોરસીય ત્રિપુટી છે. હવે પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણ એ સૌથી મોટી બાજુ હોય તો બે બાજુ ધારો કે ત્રિકોણ ABC માં આપણે ધારી લેવાનું, એવું કોઈ જરૂરી છે નહીં. AB બરાબર 6, BC બરાબર 8 અને AC બરાબર 10. બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે AB સ્ક્વેર
પ્લસ બીસી સ્ક્વેર. પાયથાગોરસિયન ત્રિપુટી એટલે શું? પાયથાગોરસના પ્રમેયનું પાલન કરે તો એને પાયથાગોરસીય ત્રિપુટી કહેવાય, પાલન ન કરે તો એને પાયથાગોરસીય ત્રિપુટી કહેવાતી નથી. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB નો વર્ગ એટલે 6 નો વર્ગ અને BC એટલે 8 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થાય? 36. 8 નો વર્ગ કેટલો થાય? 64. 36 અને 64 નો સરવાળો એટલે 100. આ બાજુ આપણે AC સ્ક્વેર કરીએ તો પણ કેટલું થાય? 10 નો વર્ગ એટલે કે 100. તો અહીંયા મને દેખાણું કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થયું. એટલે કે કાટકોણ ત્રિકોણમાં એવું જરૂરી છે નહીં. જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો વર્ગ, કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો, કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો જો ત્રીજી બાજુના વર્ગના જેટલો થતો હોય, બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો તે ત્રિકોણ કેવું હોય? કાટકોણ ત્રિકોણ હોય. કેવું હોય? કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણની જે બાજુઓના માપ હોય એને આપણે પાયથાગોરસીય ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ. ત્યાં ત્રણ બાજુઓના માપ છે એને શું કહેવાય? પાયથાગોરસીય ત્રિપુટી. આવી ઘણી બધી પાયથાગોરસીય ત્રિપુટી છે. 3, 4 અને 5 એ પણ શું છે? પાયથાગોરસીય ત્રિપુટી છે. 24, 7 અને 25 એ પણ શું છે? પાયથાગોરસ ત્રિપુટી છે. એ પણ શું છે? પાયથાગોરસની ત્રિપુટી છે. બરાબર કે નહીં? પછી આપણે કહીએ 12, 5 અને 13 તો એ પણ શું છે? પાયથાગોરસીય ત્રિપુટી છે. એ પણ શું છે? પાયથાગોરસની ત્રિપુટી છે. 15, 8 અને 17 તો આ પણ શું છે? પાયથાગોરસની ત્રિપુટીઓ છે. કે ભાઈ ત્રણ બાજુના માપ એ જ હોય, પછી એમાં કોઈ ફેરફાર હોતો નથી. એ આપણને ખબર હોવી જોઈએ. એ જ રીતે 6, 8, 10 એ પણ શું છે? તો કે ભાઈ પાયથાગોરસીય ત્રિપુટી. ક્લિયર? તો આપણને ખબર હોવી. ચલો એના પછીનું નેક્સ્ટ જોઈએ. લગભગ આપણા ચેપ્ટરના અહીંયા જે ટોટલ એક્ઝામ્પલો હતા એ અહીંયા પૂર્ણ થાય છે. આ એક્સ્ટ્રા છે એપોલોનિયસનું પ્રમેય. હવે એપોલોનિયસનું પ્રમેય શું કહેવા માંગે છે કે આવું કોઈ પણ ત્રિકોણ હોય, આવું શું હોય? કોઈ પણ ત્રિકોણ. સાહેબ આવું ત્રિકોણ ના હોય. ત્રિકોણ થોડું કંઈક વ્યવસ્થિત હોવું જોઈએ. ત્રિકોણ જેવું લાગે. અમને સાહેબ ત્રિકોણ કહેતા શરમ ન આવે એમ. હા, હવે ત્રિકોણ જેવું થોડુંક લાગે છે. ત્રિકોણ નથી પણ ત્રિકોણ જેવું લાગે છે. ભાઈ લગાડો. ત્રિકોણ ABC ની અંદર કયા ત્રિકોણો? ત્રિકોણ ABC ની અંદર અહીંથી હું એમ કહું કે કોઈ AD એ શું હોય? મધ્યગા હોય. શું હોય? હું ક્યાંની વાત કરું છું? AD એ મધ્યગા હોય. મધ્યગા હોય એટલે શું કરે? મધ્યગાએ સામેની બાજુમાં મધ્યમાં ઘા કરે. મધ્યમાં શું કરે? ઘા કરે. આપણે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ કેવું હોય તો મધ્યગા એટલે શું કરે? મધ્યમાં ઘા કરે એટલે એક્ઝેક્ટ બે સરખા ભાગ કરે. મધ્યગા એટલે ત્રિકોણ ABC માં AD મધ્યગા હોય તો આ વસ્તુ ખાલી યાદ રાખજો. એપોલોનિયસનો પ્રમેય ક્યારેક આગળના ધોરણમાં આવે તો આપણને હોય તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. આ જે બાજુઓ છે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 2 AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. 2 શું થાય? AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર. અહીંયા BD અને CD સરખા હોય. કોઈ કે સાહેબ મારે તો CD લખજો બેટા, મને કોઈ વાંધો છે નહીં. AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર બરાબર 2 AD સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર થાય. છે એપોલોનિયસનો પ્રમેય. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ ABC શું છે? ABC. અને અહીંથી હું એક્ઝેક્ટ આ કયું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ હોય અને એક્ઝેક્ટ હું અહીંથી એક વેધ દોરું છું. AM શું દોરું છું? BC ઉપર એક વેધ. તો હંમેશા યાદ રાખજો 1/am સ્ક્વેર બરાબર 1/am સ્ક્વેર બરાબર શું થાય? તો 1/ab સ્ક્વેર પ્લસ 1/ac સ્ક્વેર થાય છે. 1/ac સ્ક્વેર થાય છે. ન સમજણ પડી હોય તો હું ફરીથી અહીં આકૃતિ બીજી દોરું છું કે ભાઈ જો આ રીતની વાત થઈ. આવું કોઈ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ જ છે. એમાંથી એક વેધ અહીંયા AM દોરવામાં આવે. શું દોરવામાં આવે? AM. તો 1/am સ્ક્વેર બરાબર 1/ab સ્ક્વેર પ્લસ 1/ac સ્ક્વેર થાય છે. આ બે વિધાનો છે એ ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો
યાદ રાખજો, આગળના ધોરણમાં ક્યાંક કામ આવે કે ના આવે, પણ આગળના ચેપ્ટરોમાં ક્યાંક કામ આવશે, બરાબર? એનો આપણે ઉપયોગ કરીશું, આ સૂત્રનો પણ ખાસ ઉપયોગ કરીશું, તો એને પણ ધ્યાનમાં રાખજો. આ સાથે લગભગ આપણા ધોરણ 10 નું ચેપ્ટર 6 ત્રિકોણ અહીંયા બેડા પૂર્ણ થાય છે. ત્રિકોણ જે આપણું ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. ચલો ક્લિયર? આ ચેપ્ટરની અંદરથી આપણે જેટલા જ એક્ઝામ્પલ ચલાવ્યા છે એ જ પૂછાશે, બીજા કોઈ એક્ઝામ્પલ પૂછાવાના છે નહીં. અને 4 પ્રમેય આ ચેપ્ટરની અંદર ભણ્યા. આપણે કેટલા પ્રમેય ભણ્યા? 4. તો કે કયા કયા પ્રમેય આપણે ભણ્યા છીએ? તો કે ભાઈ આપણે વાત કરીએ તો કે ભાઈ 4 પ્રમેયની વાત કરીએ તો કે ભાઈ એક આપણે ભણ્યા છીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. એક આપણે શું ભણ્યા છીએ? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કર્યો, બરાબર? બીજું આપણે શાનો અભ્યાસ કર્યો હતો? તો બીજું પ્રમેય આવ્યું હતું એબીસી અને પીક્યુઆર ના ક્ષેત્રફળ એ અનુરૂપ એમની અનુરૂપ બાજુ ab² / pq² બરાબર bc² / qr² બરાબર ac² / pr². એના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ત્રીજું પ્રમેય આપણે ભણ્યા હતા પાયથાગોરસનું પોતાનું પ્રમેય, માલિકીનું, એટલે કે પાયથાગોરસનું પ્રમેય. અને ચોથું આપણે ભણ્યા હતા પાયથાગોરસનું પ્રતિપ્રમેય. પાયથાગોરસનું શું ભણ્યા હતા? પ્રતિપ્રમેય. તો આપણે આજે 4 નો અભ્યાસ કર્યો. આ 4 પ્રમેય વિશેનો અભ્યાસ કર્યો. આ 4 પ્રમેયમાંથી એક પરીક્ષામાં 4 ગુણમાં પૂછાવાની સૌથી વધુ શક્યતા રાખે છે. મોસ્ટ આઈએમપી પ્રમેયો છે. તો આ 4 પ્રમેય દરેકને આવડવા જોઈએ અને ખાસ બોર્ડ માટે ખૂબ જ અગત્યના છે. બોર્ડની જે આપણી એક્ઝામ છે એના માટે ખૂબ જ અગત્યના છે. ચલો ક્લિયર? ઓકે, થેન્ક્સ. તો આપણે ફરી મળીશું એક નવા લેક્ચરની અંદર, બરાબર? અહીંયા આપણે આજે આ ચેપ્ટરને અહીંયા આપણે શું કર્યું છે? પૂર્ણ જાહેર કર્યો છે. ચલો ક્લિયર? બેસ્ટ ઓફ લક.